મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। મિત્રો, ભાઈઓ અને બહેનો, વાર્તા શરૂ કરું એની પહેલા વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। સજાવટની સાથે હું તમારો નાનો ભાઈ દિનેશ। આજની અમારી વાર્તાનું નામ છે વહુ પણ દીકરી જ હોય છે। આજે કાંતાબેન ખૂબ જ ગુસ્સામાં હતી અને અહીંથી ત્યાં પગ પટકતા આંગણામાં ફરી રહી હતી। તે પોતાની વહુ નિર્જાની ઉપર ગુસ્સો કરી રહી હતી। સવારે 5 વાગી ગયા હતા, પણ તેમની વહુ નિર્જા હજી સુધી ઉઠી નહોતી। કાંતાબેન મનમાં જ બબડતા કહે છે, જુઓ, આ મહારાણી લગ્નને 5 વર્ષ થઈ ગયા, પણ ખબર નથી ક્યારે બુદ્ધિ આવશે અને ક્યારે એની બધી જવાબદારીઓ સારી રીતે નિભાવશે। જ્યારે જુઓ ત્યારે કામ ચોરીમાં લાગી રહે છે। પછી કાંતાબેન પગ પટકતા ખાટલામાં બેસી જાય છે અને જોરથી ચીસો પાડતા પોતાની વહુને બોલાવે છે, વહુ, વહુ, ક્યાં મરી ગઈ? હજી સુધી સૂઈને નથી જાગી મહારાણી? જ્યારે કાંતાબેનની વહુ નિર્જા પોતાની સાસુના બધા કામ સારી રીતે કરતી હતી, પરંતુ કાંતાબેન જાણે એમની દરેક કામમાં ખામીઓ જ કાઢતી હતી। જો નિર્જાને થોડું પણ મોડું થાય તો સમજો કે કાંતાબેન એની બૂમાબૂમ જ કરી દે। ગુસ્સામાં કાંતાબેન નિર્જાની માતાને પણ ખોટું સાચું બોલી દે। ખબર નથી એની દીકરીને કશું શીખવ્યું જ નથી। કેવા પ્રકારની માતા છે એની! પોતાની દીકરીને એકદમ નકામી બનાવીને રાખી દીધી છે। કંઈ પણ એની માતાએ એને કામ ધંધું શીખવ્યું જ નથી। બસ તેને અમારા ઘરમાં લગ્ન કરીને મોકલી દીધી। હવે સહન કરો આ મહારાણીને। ખબર નથી ત્યારે મારી પણ બુદ્ધિ કેમ બગડી ગઈ હતી, જ્યારે મેં પણ મારા છોકરાને માટે એને વહુ તરીકે પસંદ કરી હતી। આજે તો કાંતાબેનનો ગુસ્સો 7મા આસમાને હતો। હે ભગવાન, સવારે 6 વાગવા આવ્યા છે, સૂરજ શીર્ષ પર આવી ગયો છે અને આ મહારાણી હજી સુધી ઓરડામાં સૂઈને પડી છે। અરે, મને લાગે છે કે આજે ચા પણ નહીં મળે। લાગે છે કે આજે મારે જાતે ચા બનાવવી પડશે। ખબર નથી કે કેવો જમાનો આવી ગયો છે। વહુ આરામ કરે અને મને ગંઢીને કામ કરવું પડે। આ ઘરમાં તો મારી કોઈ સાંભળતું જ નથી। કાંતાબેનના તીખા અવાજથી નિર્જાના અંતરમાંથી જીદ કંપારી આવી જાય છે। આમ તો નિર્જાને એમની ખારી અને ખોટી વાતો સાંભળવાની આદત પડી ગઈ હતી। ત્યારે ફરીથી કાંતાબેનનો અવાજ આવે છે, ક્યાં મરી ગઈ વહુ? ત્યારે નિર્જા અંદરથી બોલે છે, આવું છું માં, હજી સુધી ચા બની નથી આવી, લાવું છું માં। પછી નિર્જા 15 મિનિટમાં ચા સાથે ભજીયા પણ લઈ આવે છે। તો કાંતાબેન બોલે છે, તેલમાં તળેલું ખવડાવીને મને મારી નાખીશ? તું તો બસ ઈચ્છે છે કે હું જલ્દીથી મરી જાઉં અને આ ઘરમાં તારો રાજ્ય હોય। હકીકતમાં કાંતાબેનની વહુ નિર્જાની દીકરીની તબિયત કાલે સારી નહોતી। આ કારણથી નિર્જાને સૂવામાં મોડું થયું હતું અને તે રાતે લગભગ 2 વાગ્યે સૂઈ હતી। આ બધું કાંતાબેન સારી રીતે જાણતી હતી, છતાં પણ તે તેને ખોટું સાચું બોલતી જ રહી હતી। ત્યારે નિર્જા ભજીયા લઈને જવા લાગી। ત્યારે કાંતાબેન બોલી, હવે શું એકલા ખાસ? જા, લાવીને અહીં મૂકી દે। જ્યારે બનાવી જ લીધું છે તો મૂકી દે અને કશું પણ મારે પૂછ્યા વગર બનાવતી નહીં, સમજી? નિર્જા ધીરેથી બોલી, ઠીક છે માજી। 2-4 દિવસ પછી કાંતાબેનના ઘરે બહુ મોટી પૂજા રાખી હતી। નિર્જા સવારે 4 વાગે જ ઉઠી ગઈ હતી। તેણે સૌ પ્રથમ નાહ્યું, પછી પૂજા માટે ફૂલ લઈને આવી અને ફૂલોથી માળા બનાવી। ત્યારબાદ રસોડામાં જઈને રસોડાનું સાફ સુથરું કર્યું અને બધી પ્રકારની વાનગીઓ બનાવી શરૂ કરી દીધી। તેણે મોતીચૂરના લાડવા, બરફી, છોલાની શાક, પનીરનું શાક, પુલાવ, રસગુલ્લા અને અનેક પ્રકારના પકવાન બનાવીને તૈયાર કર્યા। સવારના 10 વાગ્યા હતા। હવે કાંતાબેન પણ નાહી ધોઈને પૂજા કરી ચૂકી હતી। હવે નિર્જા પંડિતજી સાથે ભગવાનના વસ્ત્ર તૈયાર કરી રહી હતી। આજે તેના પતિ રાજેન્દ્રે પણ ઓફિસમાંથી રજા લીધી હતી। પંડિતજીએ પૂજા શરૂ કરી દીધી હતી। કાંતાબેન બેસીને વહુને બોલાવીને, વહુ આ નથી, તે નથી, નિર્જા બિચારી દોડમાં બધું જ કરી લેતી। તેની 2 વર્ષની નાની દીકરી પણ હતી, જે તેને પરેશાન કરતી હતી, પરંતુ તે હસતા હસતા બધા કામ કરતી હતી। હવે બપોરના 1 વાગ્યા હતા। પંડિતજીએ આરતીની તૈયારીઓ કરી। પંડિતજીએ બધાને આરતી માટે બોલાવ્યા અને નિર્જાના હાથમાં આરતીની થાળી આપી। જ્યારે નિર્જાએ આરતીની થાળી પકડી ત્યારે તે થાળી તેના હાથમાંથી પડી ગઈ। કદાચ જ્યારે નિર્જા પૂજાના દીવા તૈયાર કરી રહી હતી ત્યારે
કદાચ તેના હાથમાં ઘી લાગેલું રહી ગયું હશે, જે તેને પૂછવાનું ભૂલી ગઈ હતી. આ કારણથી નીરજાના હાથમાંથી થાળી નીચે પડી ગઈ. આ જોઈને ત્યાં હાજર બધા લોકો આડી તીરછા વાક્યો બોલવા લાગ્યા. ખબર નથી કઈ કેવી વહુ છે કાંતાબેનની, અને એને તો કંઈક આવડતું જ નથી. એક પણ કામ ઠીકથી કરી શકતી નથી. કાંતાબેનને તો બહાનું જ મળ્યું જ હતું. અરે મારા તો કર્મ જ ફૂટી ગયા કે આવી વહુ પામી છે. કોઈ પણ કામ આમાંથી ઠીકથી નથી થતું. આજે નીરજાને ખૂબ રડવું આવતું હતું, પણ બિચારી બધા આગળ રડી પણ ન શકતી હતી. એને જેમ તેમ કરીને પોતાને સંભાળવું પડ્યું. લગભગ 2 વાગ્યે બધા લોકોને ભોજન પીરસવામાં આવ્યું. વહુ નીરજા દોડા દોડમાં ભોજન પીરસે, પછી પાણી આપે. લગભગ 50 થી 60 લોકો આવ્યા હતા. તેની મદદ માટે માત્ર એક જ કામવાળી હતી, પણ છતાં પણ નીરજાએ બધું ખૂબ જ સારી રીતે કર્યું. બધાને ભોજન આપી દીધું. કાંતાબેનના જેમ જ ખાવાનો પહેલો ગ્રાસ ખાધો ત્યારે બોલી, વહુ મીઠું ઠીક નાખ્યું નથી. એક પણ કામ ઠીકથી નથી થતું. ખબર નથી મારા પછી આ ઘરને આ કઈ રીતે સંભાળશે. હવે પાડોશીઓને તો તમે જાણો જ છો, તેઓ પણ બહાનું શોધતા હોય છે. આમાં આ ખામી છે, તેમાં તે ખામી છે, અને પાડોશીઓએ પણ તેમની ખામીઓ ગાઢવી શરૂ કરી. એવું ભોજન બનાવ્યું છે, તેવું ભોજન બનાવ્યું છે. જાણે ક્યાંથી વહુ લાવી કાંતાબેન. વહુ આવી છે, તેવી છે. આજે નીરજાને વારંવાર રડવું આવી રહ્યું હતું, પણ બિચારી ચૂપચાપ બધાની વાતો સહન કરી રહી હતી. બધા લોકો ખાવા બેઠા હતા. હવે વાસણ સાફ કરવા તે કામવાળી સાથે લાગી ગઈ, કારણ કે 50 થી 60 લોકોના ખાવાનું બનાવવું હોય તો કેટલા બધા વાસણ ફેલાઈ જાય છે. બિચારી નીરજાએ બધું કામ કર્યું. રાત્રે જાગરણનો કાર્યક્રમ પણ થયો. બધી મહિલાઓ ભક્તિ ગીતો ગાવામાં લાગી હતી. ત્યારે જ તે જ મહિલાઓમાંથી એક મહિલા બોલી, અરે નીરજા, તું પણ ગીત ગા. શું ભક્તિ ગીતો પણ આવડતા નથી તને? નીરજા બિચારી ગીત ગાવા માટે મંચ પર ચડી. સાસુએ જોરથી ચીકી, ગીત ગાવા તો જઈ રહી છે, સારું ગીત ગાઉં કે મારી નાક ન કાપી દેવી? સમજાયું? જો નથી આવડતું તો પાછી આવી જા. નીરજા શાંતિથી મંચ પર ગઈ અને ગીત ગાવા લાગી. પરંતુ હવે એની ગાયનની ચારે બાજુ વખાણ થવા લાગી. પરંતુ કાંતાબેનના તો મોઢું ફૂલી ગયું, અને મોઢું ફૂલાવીને તે બોલી, મારા કરતાં તો ખરાબ ગાય છે. હું છોકરી હતી ત્યારે સારું ગાતી હતી. તને તો કશું પણ નથી આવડતું. મોટી આવી ગીત ગાવાવાળી. બિચારી નીરજાને તો સમજાતું જ ન હતું કે તે શું કરે કે એની સાસુમાની રજૂઆત જીતી શકે. પરંતુ કાંતાબેન કોઈ એક પણ તક એવી છોડતી ન હતી કે જેમાં તે પોતાની વહુને નીચે ના બતાવી શકે. એક દિવસ તો હદ જ થઈ ગઈ. નીરજાની માની તબિયત સારી ન હતી, તો તે પોતાની માને જોવા પિયર ગઈ. માને જોઈને તે તરત જ પાછી આવી અને તેના સાસરે પહોંચી. ત્યારે બિચારી તેના પતિ અને કાંતાબેનની બહેન રમાબહેનના ચહેરા જોઈને આશ્ચર્યચકિત રહી ગઈ. તેઓ બંને એને ગુસ્સાથી તમતમતા જોઈ રહ્યા હતા. આજુબાજુના પાડોશીઓ પણ ત્યાં ઊભા હતા. તેઓ પણ એને મોટી આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. આ મામલામાં શું થયું હતું એને સમજાતું ન હતું. તેણે જોયું કે તેની સાસુમાં કાંતાબેન પણ જોવા મળતા નથી. તે પહેલા કે નીરજા કંઈ બોલે, તેની મોસાળી સાસુ રમાબેને એને કહેવાનું શરૂ કરી દીધું, વહુ રાણી ફરીને આવી ગયા. તારા પિયરમાં તો બધા મરી રહ્યા હતા, પણ આ પણ ના વિચાર્યું કે તારી બુઢી સાસુમાં ઘરમાં એકલી છે, અને એને એકલી છોડીને બસ તું તારા પિયર જતી રહી. જાણે કેવો જમાનો આવી ગયો છે. ભગવાન, એવી વહુઓથી તો ના જ હોય એ સારું. રમાબેન ગુસ્સામાં બોલી જ રહી હતી ત્યારે નીરજાનો પતિ રાજેન્દ્ર ગુસ્સાથી બોલે છે, જ્યારે મેં તને ના પાડી હતી જવા માટે, ત્યારે પણ તું પિયર કેમ ગઈ? મારી માની તબિયતથી વધુ છે શું તારું પિયર? જો તને એટલું જ પ્યારું છે તો ત્યાં જ રહી જા. અહીં પાછું આવીને શું દેખાડવા આવી છે? રાજેન્દ્ર પણ કાંતાબેનથી ઓછો ન હતો. તે પણ પોતાની પત્નીને ખોટું સૂચતો રહેતો હતો અને પોતાની માની વાત માનીને જ ચાલતો હતો. ત્યારે રમાબેન બોલે છે, અરે એ તો સારું થયું રાજેન્દ્ર બેટા કે હું મારી બહેનને મળવા આવી હતી, પણ અહીં આવીને જોયું કે મારી પ્રિય દીદી બેહોશ પડી છે. જેમ તેમ પાડોશીઓની મદદથી એમને ઊભા કર્યા. ત્યારે જ તો બધા સાચું બોલે છે કે વહુ કદી પણ પોતાની સાસુની સગી ના થાય. ત્યારે રાજેન્દ્ર બોલે છે, જો આજે મારી મમ્મીને કંઈ પણ થઈ ગયું હોત તો યાદ રાખજે, હું તને છોડત નહીં.
નિર્જાએ જ્યારે પોતાની સાસુની આવી હાલત જોઈ તો તે દોડતી દોડતી તેમના ઓરડામાં જવા લાગી અને રાજેન્દ્રને પૂછે છે, જ્યારે હું અહીંથી ગઈ હતી ત્યારે માજી સંપૂર્ણપણે ઠીક હતી. રાજેન્દ્ર બોલે છે, લો હવે તું એવું બોલી રહી છે જાણે તને મારી મમ્મીની બહુ ચિંતા હોય. હવે મારી મમ્મીથી દૂર રહેજે, મોટી આવી ચિંતા બતાવવાની. અને નિર્જાનો હાથ પકડીને કાંતાજીના ઓરડામાંથી બહાર કાઢતા બોલ્યા, ત્યારે તને યાદ ન આવ્યું કે મારી મમ્મી એકલી છે? અરે મારી મમ્મીની તબિયત બહુ બગડી ગઈ હતી, તેથી જ મને અચાનક જવું પડ્યું. ત્યારે પાડોશમાં રહેતી કમલા કાકીએ કહ્યું, રાજેન્દ્ર બેટા, વહુની વાત સાંભળજે, બિચારી તેની મમ્મી પણ બીમાર હોઈ શકે છે. તારી મમ્મીએ જ કહ્યું હોય જવા માટે. કમલાબેન કાંતાજીની પાડોશની સખી હતી અને તેમનો સારો સંબંધ હતો. કમલાબેનની વાત સાંભળીને રાજેન્દ્ર બોલે છે, પણ કાકી તમે જોઈ તો રહ્યા છો મારી મમ્મીની કેવી હાલત થઈ ગઈ છે, પગ પર પ્લાસ્ટર છે. આ બધું એની જ લીધે થયું છે. અરે જ્યારે એને પિયર એટલું જ વહાલું હતું તો લગ્ન જ શા માટે કર્યા? રાજેન્દ્ર અને નિર્જાના લગ્નને 5 વર્ષ થઈ ગયા હતા. નિર્જાએ આ 5 વર્ષમાં ક્યારે પોતાની બાજુએથી કોઈ કમી ન રાખી, પરંતુ તેનો પતિ અને સાસુ તેને ક્યારેય ચેનથી શ્વાસ લેવા ન દેતા. બિચારી બધાનું ધ્યાન રાખતી, પણ ન જાણે કેમ તેની અંદર તેમના બંને લોકોને હંમેશા કમી જ દેખાતી. આજે તો બેચારીની કોઈ ભૂલ પણ ન હતી, પણ તેને જ બધાએ સંભળાવ્યું. હકીકતમાં નિર્જાની મમ્મી ઘણા દિવસોથી બીમાર હતી. નિર્જા તેના પતિ અને સાસુને વારંવાર પિયર જવાનું કહેતી, પણ રાજેન્દ્ર તેને કહેતો કે જે દિવસે મારી રજા થશે તે દિવસે હું ઘરમાં રહીશ, ત્યારે જઈ આવજે. પણ આજે નિર્જાની મમ્મીની તબિયત કંઈક વધારે જ બગડી ગઈ તો તે કાંતાજીને બોલી, માજી મારી મમ્મીની તબિયત બહુ બગડી ગઈ છે. માજી હું ફક્ત 2-4 કલાક માટે જઈશ અને પાછી આવીશ. કાંતાજીએ બે મનથી હા કરી દીધી તો નિર્જા પોતાની મમ્મીને જોવા ગઈ. અહીં નિર્જાના ઘરથી નીકળવાનું થયું. એ જ સમયે રાજેન્દ્રની મોસી રમાબેનનું આવવું થયું. ત્યારે કાંતાજી છત પર બેસી ધૂપ માંડવી રહી હતી. અહીં નીચે રમાબેન બેલ વગાડવી શરૂ કરી દીધી, જાણે તેમના આંગળી બેલ પર ચોંટાઈ ગઈ હોય. બેલ પરથી તેમના આંગળી હટવાનું નામ જ ન લઈ રહ્યું હતું. જ્યારે કાંતાજીએ ઉપરથી જોઈ લીધું કે તેમની બહેન છે અને તેમણે અવાજ પણ લગાવ્યો, પણ તેઓ તો પોતાની ધૂનમાં બેલ વગાડ્યા જ કરી રહ્યા હતા. ત્યારે કાંતાજી ઝડપથી ઉપરથી સીડી ઉતરવા માંડ્યા અને અવાજ લગાવતા જ રહ્યા, આવું છું. પણ રમાબેનની આંગળી જાણે બેલ પરથી હટતી જ નહોતું. ત્યારે અચાનક હડબડતા કાંતાબેનનો પગ સીડીઓ પરથી સરક્યો અને તે સીડીઓ પરથી નીચે ખસી ગઈ. તેમના માથાનો ભાગ દિવાલ પર લાગી ગયો અને તેઓ બેભાન પડી ગયા. ઘણા સમય સુધી દરવાજો ન ખુલ્યો તો રમાબેન ખિડકીમાંથી અંદર ઝાંકી કરીને જોયું. કાંતાબેન બેભાન પડી હતી અને તેમના માથામાંથી લોહી વહેતું હતું. તેમણે તરત જ પાડોશીને બોલાવીને જેમ તેમ દરવાજો ખોલાવ્યો અને રાજેન્દ્રને પણ ફોન કર્યો. તાત્કાલિક ડૉક્ટરને બોલાવવામાં આવ્યો અને ડૉક્ટરે કહ્યું કે કાંતાબેનના પગની હાડકી તૂટી ગઈ છે અને માથામાં પણ થોડી ઈજા છે. ડૉક્ટરે ત્યાં પણ પાટી બાંધી. થોડા સમય બાદ કાંતાબેનને હોશ આવ્યું. ત્યાં રમાબેન અને રાજેન્દ્ર નિર્જાને બૂમો પાડતા રહ્યા, પણ કાંતાબેને એક વાર પણ એમને નહીં રોક્યું કે ગલતી નિર્જાની નથી પરંતુ રમાબેનની છે. તેઓ તો માત્ર ચૂપચાપ જોઈ રહ્યા હતા કે તેમની વહુને કોણ વઢે છે અને કોણ નહીં. ત્યાં નિર્જા તેની સાસુ કાંતાબેન પાસે આવીને પૂછે છે, માજી આ શું થઈ ગયું? હું તો તમને સંપૂર્ણપણે સારા છોડી ગઈ હતી અને તમારી તબિયત પણ ઠીક હતી, તો આ સી રીતે બન્યું? ત્યારે રમાબેન બોલે છે, અરે હવે આવી મોટી પોતાની સાસુની ચિંતામાં, જા હવે અહીંથી દીદી માટે હળદરવાળું દૂધ ગરમ કરીને લાવ. અહીં ઊભી રહીને સમય બરબાદ ના કર. અને હા, મારે માટે આદુવાળી ચા બનાવી લાવ. નિર્જા બિચારી, જેની કોઈ ભૂલ જ નહોતી, તે બિચારી બિનકસૂર સાંભળતી જ રહી. રસોઈ ઘરમાં જઈને નિર્જાની આંખોમાં આંસુઓ છલકાયા. નિર્જાના પિયરિયાઓ ઘણા ગરીબ હતા. નિર્જાનો તેનો એક ભાઈ હતો જે હજી અભ્યાસ જ કરી રહ્યો હતો. નિર્જાના પિતાએ જેમ તેમ કરીને તેના લગ્ન કરાવ્યા હતા. નિર્જાના લગ્ન પછીના એક જ વર્ષે તેના પિતાનું નિધન થઈ ગયું. તેથી તેને ના ઈચ્છતા પણ પોતાના સાસરીના બધા લોકોની વાતો સાંભળવી પડતી, કારણ કે તેની માતાની તબિયત પણ
સારી નહોતી. તેથી તે ચૂપચાપ ક્યારેય પોતાના સાસરીમાં વિરોધ ના કરતી. પણ તે પણ એક માનવ હતી. તેની પણ એક સહન કરવાની ક્ષમતા હતી. તે બધા લોકોનું પૂરા મનથી ધ્યાન રાખતી, પરંતુ કોઈ પણ તેની ખુશ રહેવાની તો વાત દૂર, તેને પણ ખુશ રહેવા ના દેતા. દર વખતે કશાક વસ્તુ પર તેને બૂમો પાડવામાં આવતી. તે ચૂપચાપ બધું સહન કરતી રહેતી. આજે કાંતાબેનને પણ જે ઈજા થઈ તેની જવાબદારી ક્યાંક ને ક્યાંક તેમની બહેન રમાબહેનની હતી. કારણ કે જો તેઓ વારંવાર બેલ ન વગાડ્યા હોત તો કાંતાબેન આરામથી સીડીઓ ઉતરતા તેમને આટલી વધુ ઈજા ન થઈ હોત. અહીં નિર્જાને તેમની ભૂલના કારણે બધાના વચનમાં ન આવવું પડત. ત્યાં નિર્જા સાસુ માટે હળદરવાળું દૂધ અને મોસીને માટે ચા બનાવી રહી હતી. ત્યારે રમા મોસીની જોરદાર અવાજ આવે છે, અરે નિર્જા, સૂઈ ગઈ મહારાણી? આટલા સમયમાં તો 100 લોકોની ચા બની જાય, તું એક કપ ચા ન બનાવી શકી? ખબર નથી દીદી, તમે ક્યાંથી આ વહુ લાવ્યા છો તમારા એકના એક દીકરા માટે? મને ખબર નથી કે મેં તમને કેટલી છોકરીઓ વિશે કહ્યું છે. તે બધી એકબીજા કરતાં વધુ સારી હતી, પરંતુ તમે જ મોહક હતા. ત્યારે કાંતાજી કહે છે, હવે હું લાવી છું, હું શું કરી શકું? મારે સહન કરવું પડશે. ત્યાં સુધીમાં નિર્જા રસોડામાંથી ચા અને હળદરવાળું દૂધ તૈયાર કરે છે અને શાંતિથી કાંતાજી પાસે બેસી જાય છે. ત્યારે રમા આંટી કહે છે, જુઓ, જો તમે દીદીને એકલી ન મૂકી હોત તો મારી બિચારી દીદીને આટલું દુઃખ ન થયું હોત. અરે જ્યારે તમારે તમારા માતા પિતાની સંભાળ રાખવાની હતી ત્યારે તમે શા માટે લગ્ન કર્યા? તે મારી બહેનના દીકરાનું જીવન બરબાદ કરી દીધું છે. નિર્જા સમજી શકતી ન હતી કે રમા આંટીની વહુ તો રમા આંટીની એક વાત પણ સાંભળતી નથી. જ્યારે તેને મન લાગે છે ત્યારે તે તેના માતા પિતાના ઘરે જાય છે, અને જ્યારે તેણીને એવું લાગે છે, જ્યારે પણ તેણી તેના પતિ સાથે પાર્ટીમાં જાય છે અથવા રેસ્ટોરન્ટમાં જાય છે, ખાય છે, ત્યારે તેણી ક્યારેય તેના સાસુ અને કાકી રમાને પણ પૂછતી નથી. તે દરેક ખરાબ વાત તેની બહેન કાંતાજીને જણાવે છે. મેં મારી સાસુને પૂછ્યા વગર ક્યારે ચાનો કપ પણ પીધો નથી, છતાં આ લોકો મારી ભૂલ ન હોવા છતાં મને આ કહે છે. રમાજી નિર્જાને સંભળાવી રહ્યા હતા અને નિર્જાની આંખોમાં આંસુ વહી રહ્યા હતા. દરમિયાન કાંતાજી હવે હોશમાં આવી ગયા હતા, પરંતુ તેઓ રમાજીને તેમની પુત્રવધૂને ખરી ખોટી સંભળાવવાની બિલકુલ મનાઈ કરી રહ્યા ન હતા. રમાએ નિર્જાને ઠપકો આપ્યો. એ બિચારી છોકરીએ કોઈ ભૂલ પણ કરી ન હોવા છતાં તે બધું સાંભળી રહી હતી, પરંતુ તેને તેની પુત્રવધૂ માટે કોઈ પ્રેમ ન હતો. તેનાથી વિપરીત તે પણ તેનાથી નારાજ હતી. નિર્જા માજી માજી બોલી રહી હતી, પણ તે તેને એક શબ્દ પણ બોલતી ન હતી. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. બધાની વાત સાંભળવા છતાં નિર્જાએ સાસુ સસરાની પૂરા દિલથી સેવા કરી. સમયસર દવા આપી, ખાવાનું ધ્યાન રાખ્યું, પગ અને હાથની માલિશ કરી. બધા કામ યોગ્ય સમય થઈ ગયા. કાંતાજીએ તેમની સેવા જોઈ ન હતી. તેણીએ ન તો સીધી વાત કરી અને ન તો તેણીની બહેન રમાજીને તેને કંઈ પણ કહેવાથી રોકી. તેનો પતિ પણ નિર્જાને સંભળાવતો રહે છે. રાજેન્દ્ર તેની પત્ની નિર્જાને કહે છે, આ બધું મારી વાત ન સાંભળવાનું પરિણામ છે. હવે મારી માને થોડું પણ સહન કરવું પડશે તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. તું સમજે છે ને? હવે નિર્જા પોતાનું દુઃખ કોને બતાવે? ન તો તે આ વાતો તેની માતા કે ભાઈને કહેશે, ન તો તે તેના સાસરિયાના ઘરમાં કોઈને કહી શકતી હતી. તે દિવસે ને દિવસે અંદર ગૂંગળામણ કરતી. 1 મહિના પછી કાંતાજીનો પગ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો અને તેઓ આરામથી ચાલવા લાગ્યા. એટલામાં જ તેની બહેન રમાજી ફરી તેમના ઘેર આવે છે અને કાંતાજીને કહે છે, દીદી, સુમનના લગ્ન નક્કી થઈ ગયા છે. અમારે તેના માટે કેટલીક વસ્તુઓ ખરીદવાની છે. સુમન રમાની પુત્રી છે. રમાજીની વાત સાંભળીને કાંતાજી ખૂબ જ ખુશ થાય છે, પણ તે કહે છે, સવારના 10 વાગ્યા છે અને 11 વાગ્યે માર્કેટ બંધ થઈ જાય છે. પછી તેણે આગળ કહ્યું, ચાલો આરામથી ચા નાસ્તો કરી લઈએ. નિર્જાને તાવ આવ્યો, છતાં કોઈએ તેને આરામ કરવાનું કહ્યું નહીં. કોઈક રીતે તેણે લંચ તૈયાર કર્યું અને ઘડિયાળમાં જોયું તો 4 વાગ્યા હતા. તેણીને ખૂબ ભૂખ લાગી હતી, પરંતુ એટલો સમય વીતી જવા છતાં કાંતાજી બજારમાંથી પાછા ન આવ્યા કે ન તો તેણે ફોન કર્યો કે તે મોડી આવશે અને જમવા જશે. જો નિર્જાએ સાસુ સસરા વિના ભોજન લીધું હોત તો પહાડ તૂટી પડત.
પરંતુ આજે સાંજના 4 વાગ્યા હતા. તાવના કારણે નિર્જા બેસી પણ શકતી ન હતી. તે ખાલી પેટે પણ રહી શકતી ન હતી. તેથી 4:30 થઈ ગયા હતા. તેણે તેની સાસુને પણ 2-3 વાર ફોન કર્યો, પરંતુ તેણે જાણી જોઈને ફોન ઉપાડ્યો નહીં. કાંતાજીએ પોતાની પુત્રવધૂને હેરાન કરવાનો કોઈ મોકો છોડ્યો નહીં. 4:30 વાગ્યાથી વધુ સમય થયો હતો અને તેના સાસુએ ફોન પણ ઉપાડ્યો ન હતો. ત્યારે નિર્જાએ પોતાના માટે થાળીમાં ખાવાનું લીધું અને બેસીને જમવા જ જતી હતી ત્યારે અચાનક તેના સાસુ અને કાકી સાસુ અંદર આવી ગયા. નિર્જા બંનેને જોઈને તે એકદમ સ્તબ્ધ થઈ જાય છે. કાંતાજીએ નિર્જાના હાથમાં ભોજનની થાળી જોઈ કે તરત જ તેમનો ગુસ્સો આસમાને પહોંચી ગયો. હે મહારાણી, તને આખો દિવસ ખાવા સિવાય બીજું કંઈ દેખાતું નથી? તારી સાસુએ સવારથી કંઈ ગાતું નથી અને તું તો રાણીની જેમ આરામ કરતી ઘરે સૂતી હતી, તો પણ તું ભૂખે મરી રહી હતી. ત્યારે નિર્જા કહે છે, માં, મેં તમને 2-3 વાર ફોન કર્યો પણ તમે ફોન ન ઉપાડતા ન હતા. મારે દવા પણ લેવાની હતી. તાવને કારણે હું બેસી પણ શકતી ન હતી. તેથી થોડુંક ભોજન લીધું અને જમવા બેઠી. માં, આંટી, તમે બેસો, હું તમારા માટે ભોજન બનાવી લાવીશ. બસ મહારાણી, કોઈએ તમારી પાસેથી ઢોંગ કરતાં શીખવું જોઈએ. અને તરત જ કાંતાજીએ નિર્જાના હાથમાંથી જમવાની થાળી છીનવી લીધી. પછી અચાનક બહારથી ગેટ ખોલવાનો જોરદાર અવાજ આવે છે. આ સાંભળીને બધા ચોંકી જાય છે અને રંજના ઝડપી પગલા સાથે અંદર પ્રવેશે છે. ગુસ્સાથી આંખો લાલ કરે છે અને બૂમ પાડે છે, મમ્મી, મમ્મી, તમે ક્યાં છો? રંજના કાંતાજીની મોટી પુત્રી અને રાજેન્દ્રની મોટી બહેન છે. રંજનાને આ રીતે અસ્વસ્થ અને ગુસ્સામાં જોઈને કાંતાજી ચિંતામાં આવી જાય છે અને કહે છે, શું થયું મારી દીકરી? તું અચાનક અહીં કેવી રીતે આવી ગઈ? અને તે તારા આવવાની કોઈ માહિતી નથી આપી. સાથે જ તું ખૂબ નારાજ છે. તું કેમ છે મારી દીકરી? મારું હૃદય ડૂબી રહ્યું છે. પછી રંજનાએ કહ્યું, મમ્મી, હવે હું તે ઘરમાં બિલકુલ રહી શકતી નથી. મને ખબર નથી કે તમે આવા કુટુંબમાં મારા લગ્ન કેવી રીતે કરાવ્યા. કાંતાજીએ કહ્યું, અરે તો શું થયું રંજના? તને ખબર છે ને, હું તને આ રીતે નથી જોઈ શકતી. કાંતાજીએ ઉતાવળથી તેનું ધ્યાન તેની વહુની થાળી પરથી હટાવ્યું અને તેની પુત્રી રંજના પાસે જઈને ઊભી રહી. તેણીએ પ્રેમથી તેનો હાથ પકડ્યો અને તેને નજીકના સોફા પર બેસાડી. પછી તે તેના માથા પર પ્રેમાળ હાથ મૂકે છે અને પ્રેમથી પૂછે છે, દીકરી, પણ શું થયું છે કે તું આટલી ગુસ્સે છે? ત્યારે રંજનાએ કહ્યું, શું માં, તે મારા લગ્ન કઈ જગ્યાએ કરાવ્યા છે? ત્યાં મારી સાસુએ મારું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. અરે માં, હું તને શું કહું? તે મને અવારનવાર ટોણા મારે છે કે હું એક કામચોર છું, એની હું સેવા નથી કરતી. તમારો મતલબ? કારણ કે કાંતાજીએ સમજી શક્યા ન હતા કે રંજના શું કહે છે. રંજનાએ કહ્યું, માં, વહેલી સવારે મારી સાસુ બૂમો પાડવા માંડે છે, ઉઠો, 7 વાગી ગયા છે, તું હજુ રાણીની જેમ સૂઈ રહી છે. જલ્દી સ્નાન કરી લો, ધોઈ લો અને પૂજા કરો. બધાનું ધ્યાન રાખો તમારા ઘરની સુખ સમૃદ્ધિ માટે. સવારે વહેલા ઉઠો અને જો તમે આમ કરી શકતા નથી તો ઓછામાં ઓછા વહેલા ઉઠો અને તમારા પતિ અને સસરાને પ્રણામ કરો. બધા માટે નાસ્તો તૈયાર કરો, તેનું લંચ પેક કરો. વૃદ્ધ મહિલા આખો દિવસ વાતો કરતી રહે છે, માતે પોતે જ કોઈ કામ નથી કરી શકતી. જ્યારે રંજના તેની માતાને તેના સાસરિયા વિશે ફરિયાદ કરી રહી હતી અને રમા કાકી પણ ધ્યાનથી સાંભળી રહ્યા હતા, ત્યારે નિર્જાએ તેની ભાભી માટે ચા અને નાસ્તો તૈયાર કર્યો. કાંતાજીએ ખરીદેલો સામાન પણ જમીન પર પથરાયેલો છે. નિર્જા તેને ઉપાડે છે અને બાજુમાં રાખે છે અને તેની ભાભી રંજનાની બેગ પણ ઉપાડે છે અને યોગ્ય જગ્યાએ રાખે છે. રંજનાએ કહ્યું, ઓ માં, એ વૃદ્ધ મહિલા મને ખૂબ જ પરેશાન કરે છે. બહાર જમવા ન જવા દે, ફરવા ન જાઓ, એકલા જમવા ન જાઓ. તે થોડા સમયમાં મરતી પણ નથી. દીકરીના મોઢેથી સાસુ વિશેના આવા શબ્દો સાંભળીને કાંતાજી આશ્ચર્યચકિત થઈ જાય છે અને કહે છે, શું બોલો છો? તો પછી દીકરી, તારા ઘરમાં આટલું બધું કામ થાય છે? રંજના તેની માતાને અટકાવતા તેણે કહ્યું, માં, મેં અહીં ક્યારે આટલું કામ કર્યું નથી કે આટલું સાંભળ્યું નથી. મને પેલી વૃદ્ધ મહિલાનું ગળું દબાવવાનું મન થાય છે. માતા કાંતાજી તેમની પુત્રી રંજના જે કહે છે તે સાંભળીને દંગ રહી જાય છે. તે તેની દીકરીનો હાથ પકડીને તેના રૂમમાં લઈ જાય છે
જેથી તેની દીકરીની વાત તેની વહુ સાંભળી શકે નહીં. તેમને અનુસરીને રમા આંટી પણ તેમના રૂમમાં પહોંચે છે અને અંદરથી દરવાજો બંધ કરી દે છે. ત્યારે કાંતાજી તેમની પુત્રીને કહે છે, બેટા તું તારી સાસુ વિશે આવી વાતો ના કર, તેને મારવાની આવી વાતો ના કર્યા કર. રંજના, જો તારી ભાભી આ વાતો સાંભળશે તો તે શું વિચારશે? રંજના કહે છે, તો માં, તું પણ નીરજા ભાભીને આ રીતે પરેશાન કરે છે. તે પણ તારી વાત નહીં સાંભળે અને તારી ઈચ્છા પ્રમાણે નહીં કરે. ત્યારે કાંતાજીએ કહ્યું, અરે તે તારા કરતાં વધુ કામ કરે છે અને તારા કરતાં વધુ મારી આજ્ઞા પાળે છે, પણ તે તારી જેમ તેની આટલો જીભનો ઉપયોગ કરતી નથી. હું તેની સાસુ છું. છેવટે જો પુત્ર વધુ તેની સાસુનું કામ કરતી નથી તો પછી કોણ કરશે? તમે સમજો છો? પછી રંજના તેની માતા તરફ વળે છે અને જવાબ આપે છે, પણ માતા, તમે ક્યારેય દાદીમાની દરેક વાત પર વિશ્વાસ કર્યો નથી. આ સાંભળીને કાંતાજી તેમની દીકરીને કહી ન શક્યા, પરંતુ તેમણે ચોક્કસ કહ્યું, એ જરૂરી નથી કે સાસુ એટલે બધું સાચું. તારી દાદી મને જાણી જોઈને ચીડવતી, પણ હું તારા જેવી ઝઘડાખોર નહોતી. મને દુઃખ થતું હતું. રંજનાએ કહ્યું, મમ્મી, તમે પણ નીરજા ભાભીને ખૂબ હેરાન કરો છો અને મારા સાસુ મને આરામનો શ્વાસ લેવા દેતા નથી. કાંતાજીએ કહ્યું, શું હું મારી વહુને હેરાન કરું છું? તે તારું મન ગુમાવ્યું નથી. તું તારા મનમાં જે આવે છે તે બોલે છે. કોઈ પણ રીતે તે તમારી ભૂલ છે કે તમે 8-9 દિવસ જ તું સાસરિયામાં રહે છે. તું બપોરે સૂઈ જાય છે. તારી ભાભીને જુઓ, તે તારા કરતાં નાની છે, ગરીબ છોકરી છતાં પણ તે સવારે વહેલા ઉઠીને ઘરનું બધું કામ કરે છે. રંજનાએ કહ્યું, તો પછી માં, તું કેમ તેને દરેક વાત કહેતી રહે છે? પછી રમાએ રંજનાને અટકાવતા કહ્યું, રંજના, તું તારી માને શું કહે છે કે તે તેની વહુને તકલીફ આપે છે? તેને કશું જ ભાન નથી. રંજનાએ જવાબ આપ્યો, અરે માસી, તમે તમારી વહુને કંઈ કહી શકતા નથી અને અહીં આવીને મારી ભાભીને હેરાન કરો છો. મારી બિચારી ભાભી પણ તમારી સેવા કરે છે અને તમે તેને ઘણું સારું ખરાબ કહેતા રહો છો. તેમ છતાં તેણી તમને જવાબ પણ આપતી નથી. તમારી પુત્રવધૂનો પણ એટલો જ ઉપયોગ કરવાનો પ્રયાસ કરો જેટલો તમે અહીં બેસીને નીરજા ભાભી પર તમારા મોંનો ઉપયોગ કરો છો. તમને ખબર પડી જશે કે કોને એક પણ વસ્તુની સમજ છે અને કોને નથી. આજે રમા આંટી સમજી ગયા કે હવે અહીં દાળ ઓગળવાની નથી. રંજનાએ રમા આંટીને કહ્યું, અરે માનો પગ ભાગી જતા પણ રમા માસી તો એક દિવસમાં ઘરે જતા રહ્યા હતા. તે સમયે નીરજા ભાભીએ જ તેની સેવા કરી હતી. આજે તમે રમાજીને કાપી નાખશો તો લોહી નહીં નીકળે. શરમથી તેની આંખો નીચી થઈ ગઈ. રંજનાએ કહ્યું, અને માં, જો તારી વહાલી વહુ એટલી સારી હોય તો અને તમે જે કહો છો તેનું પાલન કરે છે તો પછી તમે તેમને શા માટે ઠપકો આપતા રહો છો? મમ્મી, જ્યારે તું વહુ હતી ત્યારે તને તારી દાદીની દરેક વાતનું ખરાબ લાગતું હતું અને આજે તું પોતે સાસુ બની છે. આ પછી તે તેની દાદીની જેમ વર્તન કરવા લાગી છે. તને તારી દીકરીમાં જ દોષ દેખાય છે તો ઠીક છે મમ્મી, હું અહીં નહીં રહીશ. અને ગુસ્સાથી તેના પગ ઉપાડી ને તે તેના સાસરે જાય છે. રંજના વાવાઝોડાની જેમ તેના માતા પિતાના ઘરે આવીને વાવાઝોડાની જેમ નીકળી ગઈ. આજે કાંતાજી અંદરો અંદર ડૂબી ગયા. રમાજીએ કંઈ કર્યું નહીં અને તે તેની બહેનના ખભા પર હાથ મૂકે છે અને તેના આંસુ લૂંછીને ત્યાંથી નીકળી જાય છે. દિવસભર કાંતાજીના મનમાં ઉથલ પાથલ ચાલતી હતી. હવે તે શાંત રહેવા લાગી. નીરજા પણ સાસુના વર્તનમાં થોડો ફરક જોઈ રહી હતી. પછી 2 દિવસ પછી નીરજાની પુત્રીનો જન્મદિવસ હતો. તેથી કાંતાજીએ તેમની પુત્રીના જન્મદિવસ પર એક મોટી પાર્ટી અને માતા રાણીની જાગરણનું આયોજન કર્યું. તેના જન્મદિવસના દિવસે નીરજાએ સવારથી જ ઘરના કામકાજ કરવા માંડ્યા હતા. તેણે આખા ઘરની સફાઈ, ખાવાનું બનાવવું અને રાત્રે જાગવાનું કામ પણ કર્યું અને બધું તૈયાર કરીને રાખ્યું. બધા ઘરમાં આવવા લાગ્યા. આજે એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. બધા સંબંધીઓ અને પડોશીઓ આવી ગયા હતા. આજે રાજેન્દ્રએ તેની ઓફિસના 8-10 મિત્રોને પણ બોલાવ્યા હતા. કેક કાપવામાં આવી, નૃત્ય થયું, નાસ્તો પીરસવામાં આવ્યો અને દરેક ખુશ હતા. આજે નીરજાને પણ તેની સાસુ શાંત જોઈને નવાઈ લાગી. તેના દરેક કામમાં ખામીઓ શોધતી તેની સાસુ આ રીતે કેવી રીતે શાંત રહી શકે? પણ પછી મનમાં કંઈક વિચારીને તેણે તે પણ મૌન બની જાય છે. જન્મદિવસનો સમગ્ર કાર્યક્રમ
સારી રીતે સંપન્ન થયો હતો. પછી નિર્જા રાત્રિના જાગરતા કાર્યક્રમની તૈયારી કરવા લાગી અને રાત્રિ ભોજનની પણ વ્યવસ્થા કરતી હતી. તેના પતિ રાજેન્દ્રના ઓફિસના મિત્રો ડ્રિંક કરવા લાગ્યા. રાજેન્દ્રએ બૂમ પાડી, થોડો બરફ લાવો. એટલામાં ત્યાંથી અવાજ આવ્યો, નિર્જા, કોઈ ઠંડુ પીણું નથી, પાપડ ખતમ થઈ ગયા છે. બિચારી નિર્જા તે દરેકની વસ્તુઓ આપીને દોડતી હતી. એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી વખતે આખરે તેના પતિના હાથમાંથી દારૂની બોટલ પડી અને તે મિત્ર પર પડી. બોટલ તૂટી ગઈ. રાજેન્દ્રએ ગુસ્સામાં તેની પત્ની નિર્જાને 2 વાર થપ્પડ મારી અને કહ્યું, તું મૂર્ખ, તું કોઈ કામ બરાબર નથી કરી શકતી. તને આ નાનકડું કામ પણ કેવી રીતે કરવું તે ખબર નથી. ત્યાં હાજર તમામ લોકો જોવા લાગ્યા. રાજેન્દ્રના મિત્રોએ પણ કહ્યું, શું દોસ્ત, આવું કરે છે? જો અમને અહીં આમંત્રણ ન મળ્યું હોત તો અમે બીજે ક્યાંક પાર્ટી કરી હોત. તમે કેવી અભણ પત્ની લાવ્યા છો. ત્યારે બીજા મિત્રએ કહ્યું, શું ભાઈ, ભાભીને તો મહેમાનોનું સન્માન કરવું અને કામ કરવાનું પણ નથી આવડતું. તને અહીં બોલાવીને અમારું અપમાન કર્યું છે. પડોશી સ્ત્રીઓએ પણ બીજું બહાનું મળ્યું. તેઓ પણ કહેવા લાગ્યા, જુઓ તમારી વહુએ શું કર્યું છે. એ સ્ત્રીઓમાંથી એકની વાત સાંભળીને કાંતાજીને કહે છે, હું કહું છું કે તમારા દીકરાને બીજી વાર પરણાવી દો, આ બાસ્ટર્ડથી છુટકારો મેળવો. પછી કાંતા જાગી ગઈ અને તેના પુત્ર પાસે ગઈ અને તેને જોરથી થપ્પડ મારી અને કહ્યું, તું નાલાયક, મારી વહુ પર હાથ ઉપાડવાની તારી હિંમત કેવી રીતે થઈ? આજે હું તારા પગ ભાગી નાખીશ. કાંતાજીનું આ રૂપ જોઈને રાજેન્દ્ર સ્તબ્ધ થઈ ગયા. તેના પુત્રના મિત્રો કંઈક કહેવાના હતા ત્યારે કાંતાજીએ તેમની સામે જોયું અને કહ્યું, અલબત્ત ચૂપ રહો, મૌન. તમે અહીં દારૂ પીવા આવ્યા છો, જ્યારે બધા જાણે છે કે આજે માતાજીનું જાગરણ છે, માતા રાનીની પૂજા છે અને તમારે પાર્ટી કરવાની છે. તમારા માતા પિતાએ તમને કેવા સંસ્કાર આપ્યા છે અને તમે મારી વહુને મૂર્ખ કહેતા હતા. અરે તમે લોકો મૂર્ખ છો, તમે સમજો છો? બધાની આંખો શરમથી નીચી થઈ ગઈ. સાવધાન, આજ પછી કોઈ મારી વહુને અભણ મૂર્ખ કહે છે અને તેની સામે એક શબ્દ પણ બોલે છે. ઓ નાલાયક વ્યક્તિ, શરમ શરમ. અને તેના પુત્રના કાન તેણીને પકડીને કાંતાજીએ કહ્યું, તમે તેને મારી હતી કારણ કે તારી દારૂની બોટલ ફાટી ગઈ હતી. તને ખબર છે કે તે સવારે 4 વાગ્યાથી ઉઠે છે, ઘરના બધા કામ કરે છે. તમે એક વાર પણ પૂછ્યું નથી કે તેણીએ જમ્યું છે કે નહીં. પછી કાંતાજી નિર્જાના રૂમમાં ગયા, તેનો હાથ પકડીને બહાર લાવ્યા અને બધાની સામે કહ્યું, તમને કોણે કહ્યું કે મારી વહુને ઘરની બહાર કાઢી નાખો? મારો પુત્ર બીજી વાર લગ્ન કરશે. મહેરબાની કરીને આગળ આવો. આવું કોણે કહ્યું? પણ ડરને લીધે કોઈ આગળ ના આવ્યું. કાંતાજીએ આગળ કહ્યું, અરે એ મારી વહુ નથી, મારી દીકરી છે. તે આખો દિવસ મારી સેવા કરે છે, મારા બધા કઠોર શબ્દો સાંભળે છે, પરંતુ મને ક્યારે જવાબ આપતી નથી. અને મારી પોતાની દીકરી પણ મને એટલો આદર નથી આપતી જેટલો તેણે મને તેની વહુ તરીકે આપ્યો છે. અને તમે લોકો બીજી વહુ લાવવાનું કહો છો અને તમે તેને દરેક મુદ્દા પર અભણ વ્યક્તિ કહો છો. તમે બધા અભણ લોકો છો. અને સાવધાન, જે મારી વહુ સામે એક પણ શબ્દ બોલશે, મારાથી ખરાબ કોઈ નહીં હોય, કારણ કે તે મારી વહુ નથી, મારી દીકરી છે. બિચારી નિર્જા ફરી રડતી રડતી રૂમમાં ગઈ. કાંતાજી તેની વહુ માટે થાળીમાં ખાવાનું લઈને આવ્યા. તે પોતે પુત્રવધૂના રૂમમાં. જ્યારે તેણીએ તેના સાસુને રૂમમાં જોયા ત્યારે નિર્જાએ કહ્યું, અરે માં, તમે શું કરો છો? હું જાતે જ લઈ આવી હોત. પછી કાંતાજીએ પ્રેમથી ટોણો માર્યો અને કહ્યું, ડરશો નહીં, હું એમાં કોઈ ઝેર નથી ભળ્યું. હું તને નહીં મારીશ. તને નવી સાસુની જરૂર નહીં પડશે. હવે મારે હજી એક વહાલી વહુ જોઈએ છે. આજે પહેલી વાર નિર્જા તેના સાસુનું આ રૂપ જોઈને દંગ રહી ગઈ હતી. એટલામાં રાજેન્દ્ર પણ રૂમની અંદર આવ્યો અને હાથ જોડીને નિર્જાની માફી માંગી. તેણે પૂછ્યું, નિર્જા, કૃપા કરીને મને માફ કરો, આજે મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે. ત્યારે નિર્જાએ કહ્યું, અરે કોઈ વાંધો નથી, તમને તમારી ભૂલ સમજાઈ ગઈ છે, આનાથી મોટું શું છે? અને નિર્જા રડવા લાગી. કાંતાજીએ પોતાની રડતી પુત્રવધૂને ગળે લગાવી અને પોતે રડતા રડતા કહ્યું, ચાલ તારું ખાવાનું ખાઈ લે, પછી મારા પગ દબાવી આપ. હું સવારથી બેસીને કંટાળી ગઈ છું અને તમારા મનમાં આ વિચાર ન લાવો કે સાસુ મને વારંવાર તેમના પગ દબાવવા કહે છે તો કોઈ દિવસ હું તેનું ગળું દબાવીશ. અને રડતી વખતે પણ તે હસીને કહે છે
કેમ કે હું મારી સાસુ વિશે પણ એવું જ વિચારતી હતી. તેના શબ્દો સાંભળીને રાજેન્દ્ર અને નિર્જા મોટેથી હસવા લાગ્યા. અને આજે નિર્જાના જીવનમાં પહેલીવાર નિર્જાના ફોનની ઘંટડી વાગી હતી. તેણે ફોન ઉપાડ્યો ત્યારે તેની નણદ રંજના ફોન કરી રહી હતી. હેલો ભાભી. અરે રંજના દીદી, કેમ છો દીદી? અને તમે અચાનક ફોન કેવી રીતે કર્યો? બધું બરાબર છે ને દીદી? અને તમે તે દિવસે અચાનક આવી ગયા અને રોકાયા પણ નહીં. દીદી તમે બરાબર છો? અરે ભાભી, જરા પણ ચિંતા ન કરો, હું એકદમ ઠીક છું. પહેલા મને કહો કે મમ્મી કેવી છે? મને ખબર નથી બહેન, તમે તે દિવસે આવ્યા હતા અને પછી અચાનક ચાલ્યા ગયા હતા. ત્યારથી મમ્મી ખુશ અને શાંત છે, કદાચ તમારા જવાને કારણે. અરે ભાભી, મારે પૂછવું હતું, તમારી સાથે મમ્મીનું વર્તન કેવું છે? મને ખબર નથી બહેન, તમે જ્યારથી ગયા છો મારા પતિ પ્રત્યે મમ્મીનું વર્તન સાવ બદલાઈ ગયું છે. તે મને દીકરીની જેમ પ્રેમ કરવા લાગી છે. પછી નિર્જા તેની નણદ આગળ બોલે છે, મને ખબર નથી બહેન, આ બધું કેવી રીતે બન્યું. હા, મારા જીવનમાં કોઈ ચમત્કારથી ઓછું નથી. આટલું કહીને નિર્જા તેની નણદને પૂછે છે, પણ બહેન તમે આવું કેમ પૂછે છે? પછી રંજનાએ તે દિવસે બનેલી બધી વાત તેની ભાભીને કહી દીધી. પછી રંજનાએ આગળ કહ્યું, મમ્મી હંમેશા તને ચીડવતા હતા. અને હવે નિર્જાએ વચ્ચેથી કહ્યું, પણ દીદી તને આ બધું કેવી રીતે ખબર પડી? રંજના કહે છે, એક દિવસ મને તમારી પડોશમાં રહેતી કમલા આંટીનો ફોન આવ્યો. અને કમલા આંટી દરેક વાતચીતમાં મને કહેતી હતી કે તારી ઉપર અત્યાચાર વિશે પણ જણાવ્યું. પછી ભાભી મારી માતાને તેમની ભૂલનો અહેસાસ કરાવવા માટે મને બીજો કોઈ રસ્તો સૂચવતો નથી. હે ભગવાન, કૃપા કરીને મને માફ કરો. મારા તીક્ષ્ણ શબ્દોથી મારી માતાને ઘણું દુઃખ થયું હશે. પછી રંજના આગળ કહે છે, આખરે તે મારી માતા છે, તે દિલથી ખરાબ નથી. નિર્જાએ તેની નણદના શબ્દો સાંભળીને તે સ્તબ્ધ થઈ ગઈ અને તેનો હૃદયપૂર્વક આભાર માન્યો. કહેવાય છે કે સ્ત્રીનું દર્દ માત્ર સ્ત્રી જ સમજી શકે છે, કારણ કે નિર્જાની નણદ દર્દ સમજીને તેની મદદ કરી હતી. તો મિત્રો, આપ સૌને આજની વાર્તા કેવી લાગી? કૃપા કરીને અમને નીચેના કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક અને શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળું છું ટૂંક સમયમાં એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી ખુશ રહો, ખુશિયા ફેલાવતા રહો. જય હિન્દ, જય ભારત. અને હા, લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.